ઘણીવાર બાળકના જન્મ પછી માતા-પિતા અથવા ડૉક્ટરના ધ્યાનમાં આવે છે કે બાળકનો એક હાથ પૂર્ણ રીતે હલતો નથી અથવા તો સંપૂર્ણ રીતે હલતો નથી. આ બ્રેકિયલ પ્લેક્સસ ઇન્જરી હોઈ શકે, જેને સામાન્ય ભાષામાં હર્બ્સ પાલ્સી પણ લોકો કહેતા હોય છે. હું ડૉક્ટર નિશ્ચલ નાયક, પ્લાસ્ટિક સર્જન, જયદીપ હોસ્પિટલ સાથે છેલ્લા 20 વર્ષથી સંકળાયેલો છું. આ બ્રેકિયલ પ્લેક્સસની ઈજા બાળકોમાં, કે જે બ્રેકિયલ પ્લેક્સસ બર્થ પાલ્સી કહેવાય, તે દર 1000 બાળકે 2 થી 3 બાળકને થવાની શક્યતા રહેલી છે. સામાન્ય રીતે આ ઈજા કુદરતી રીતે જ સારી થઈ જતી હોય છે, પણ 10 થી 20% દર્દીઓમાં કે બાળકોમાં ઓપરેશન આવી શકે, યા તો ચેતાતંતુનું યા તો ત્યાર પછી સ્નાયુના ફેરબદલનું. બ્રેકિયલ પ્લેક્સસ બર્થ પાલ્સી એટલે બાળકના ગરદનમાંથી નીકળતી ચેતાતંતુઓ જે આખા હાથને કંટ્રોલ કરે છે, તેની ડિલિવરી વખતે થઈ ગયેલી ઈજા. બાળકના ગરદનમાંથી C5 થી T1 સુધી 5 મોટી ચેતાતંતુઓ નીકળતી હોય છે, જે આખા હાથને કંટ્રોલ કરે છે. આની ઈજા થવાથી બાળકનો હાથ કામ કરતો બંધ થઈ શકે છે. આ ઈજા ત્યારે થાય છે જ્યારે માતાના ગર્ભાશયનો માર્ગ અને બાળકના માથાનો કે ખભાનો ભાગ બેમાં અસમાનતા હોય. બાળકનું વજન જ્યારે વધારે હોય, માતાનું કદ જ્યારે નાનું હોય, બાળકને ડિલિવરી વખતે બાળકનો ખભો માતાના ગર્ભ માર્ગમાં ફસાઈ જાય અને બાળકને શ્વાસોશ્વાસની તકલીફ ન થાય એટલે તેને ખેંચવું પડે, જેનાથી આ પ્રકારની ઈજા થઈ શકે છે. આ ઈજા 3 પ્રકારની હોય છે. એક કે જેમાં ખભો અને કોણીના સ્નાયુઓ કામ નથી કરતા હોતા, જેને ક્લાસિકલ હર્બ્સ પાલ્સી કહેવાય છે. બીજો પ્રકાર કે જેમાં કોણીથી હાથ સીધો નથી થતો, કાંડાની હલનચલન નથી થતી. અને ત્રીજો પ્રકાર છે જેમાં સંપૂર્ણ હાથ કામ નથી કરતો અને આંગળીઓ અને અંગૂઠાની પણ કોઈ હલનચલન નથી થતી હોતી. આ પ્રકારની ઈજામાં જો 3 થી 6 મહિનાની અંદર હાથની હલનચલનમાં ફાયદો ન થાય તો ઓપરેશન કરવું પડે, અને આ ચેતાતંતુનું ઘણું મોટું ઓપરેશન કરીએ તો જ બાળકનો હાથ હલનચલનમાં આવી શકે છે. ઓપરેશન કર્યા પછી ઘણો લાંબો સમય સુધી ફિઝિયોથેરાપી કરવાની જરૂર પડતી હોય છે. જો બરાબર ફિઝિયોથેરાપી ન થાય તો બાળકને પરમેનન્ટ ખોડખાપણ રહી શકે છે. તો જો આપની જાણમાં આ પ્રકારનું બાળક હોય કે જેના હાથની હલનચલનમાં ખોટ હોય, તો તેમને તાત્કાલિક સારવાર માટે મોકલવા. જો સમયબદ્ધ સારવાર નહીં થાય તો તેનો હાથ કામ કરતો નહીં થાય. સમયસર સારવાર થાય તો બ્રેકિયલ પ્લેક્સસ બર્થ પાલ્સીના બાળકને સંપૂર્ણ રીતે હાથ સારો થઈ શકે તેમ હોય છે.